મેષ રાશિ, ધ્યાનથી સાંભળો. જ્યારે જીવન મેષ રાશિની કસોટી કરે છે, ત્યારે તે તેમની હળવી કસોટી નથી કરતી, પરંતુ તેમની સૌથી સખત કસોટી કરે છે. અને તમે છેલ્લા 1.5 વર્ષમાં આ જ પરિસ્થિતિનો સામનો કર્યો છે. ક્યારેક સંજોગો તૂટી ગયા, ક્યારેક વિશ્વાસ તૂટી ગયો, ક્યારેક પ્રિયજનોએ તમને છોડી દીધા, અને ઘણી વખત તમે તમારી જાતને કહ્યું, હું ખૂબ જ લડી રહ્યો છું, આટલું બધું આપી રહ્યો છું. તો પછી મારી જીતમાં આટલો સમય કેમ લાગી રહ્યો છે? પરંતુ યાદ રાખો, બ્રહ્માંડ ક્યારેય ના કહેતું નથી. તે ફક્ત યોગ્ય સમય સુધી વિલંબ કરે છે, અને હવે તે યોગ્ય સમય આવી ગયો છે. 5 ડિસેમ્બર 2025 સાંજે 5:25 વાગ્યે. ફક્ત એક તારીખ કે સમય નથી, તે એક દૈવી ક્ષણ છે. જ્યારે ભગવાનનો ગ્રહ ગુરુ વક્રી હોય છે, ત્યારે ખરેખર તમારો છે. ગુરુ કુંડળીના પહેલા ભાવમાં ઓળખ, પ્રભાવ, ભાગ્ય અને નેતૃત્વના ભાવમાં પાછો ફરે છે. અને આ તે સ્થાન છે જ્યાં સૌથી મોટું રહસ્ય રહેલું છે. ગુરુ આ ભાવમાં પહેલા પણ દેખાયો છે. તકો પોતાને રજૂ કરે છે, રસ્તાઓ ખુલે છે, સપનાઓ તમને બોલાવે છે, પરંતુ પછી તમે તે સફળતાને સંભાળવા માટે સક્ષમ વ્યક્તિ ન હતા. અને તેથી જ ભાગ્યએ તમને રોક્યા નહીં. તેણે તમને તૈયાર કર્યા. તેણે તમને તૈયાર કર્યા, તમને નબળા, એકલા, બળી ગયા, મજબૂત બનાવ્યા. અને હવે, જેમ કોઈ યોદ્ધા યુદ્ધમાંથી નવજીવન પામીને પાછો ફરે છે, તેમ ગુરુ તમારા ભાગ્યને પૂર્ણ કરવા માટે પાછો ફર્યો છે. આ વખતે, પરિણામોને રોકી શકાશે નહીં. આ વખતે, કોઈ તમારા અધિકારો છીનવી શકશે નહીં. આ વખતે, સખત મહેનત, તે તમારા ભાગ્યને બદલી નાખશે. મેષ, 2026 ફક્ત નવું વર્ષ નથી. આ તમારો જન્મદિવસ છે. આ તે પ્રકરણ છે જ્યારે રાહનો અંત આવે છે, અવરોધોનો અંત આવે છે, સંઘર્ષનો અંત આવે છે, અને તમારી વિજયી યાત્રા શરૂ થાય છે. અને આજે તમે તે ઉંબરે ઊભા છો જ્યાં તમારું જીવન 2 ભાગમાં વિભાજિત થશે, એક 2025 સુધી, અને બીજો 2026 પછી શરૂ થાય છે. હવે પ્રશ્ન એ છે કે, ગુરુના આ પુનરાગમન પછી તમારા માટે કયા દરવાજા ખુલશે? કયા વિજયો તમારા ભાગ્યને બદલવા માટે આવી રહ્યા છે? કયા ચમત્કારો તમારી ઓળખને સમગ્ર વિશ્વમાં ચમકાવશે? અને સૌથી અગત્યનું, કઈ 10 આગાહીઓ? 2026 મેષ રાશિ માટે સૌથી શક્તિશાળી નસીબનું વર્ષ રહેશે. તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે 2026 માટે 10 આગાહીઓ દાખલ કરી રહ્યા છીએ જે તમારા કારકિર્દી, સંપત્તિ, નેતૃત્વ, સંબંધો, માનસ, ઓળખ અને નસીબને નવી ઊંચાઈઓ પર લઈ જશે. અને જ્યારે 10મી આગાહી પૂર્ણ થશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે નસીબ હવે સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. અને આ વખતે, કોઈ તમારી જીતને રોકી શકશે નહીં. પહેલી આગાહી, 5 ડિસેમ્બર 2025 અને 5 માર્ચ 2026 પછી નસીબનો સુપરચાર્જ શરૂ થાય છે. તે ક્ષણ જ્યારે મેષ રાશિનું નસીબ ઊંઘશે નહીં પરંતુ ગર્જના કરશે. તે જાગૃત થાય છે. હવે, નસીબ ફક્ત તમારા પક્ષમાં રહેશે નહીં. તમે જોશો કે તે તમારા માટે રસ્તાઓ બનાવતું હતું. જ્યાં પહેલાં, તમારે સખત મહેનત કરવી પડતી હતી અને થોડી સિદ્ધિઓ મેળવવી પડતી હતી, ત્યાં નાના નિર્ણયો પણ ચમત્કાર સાબિત થશે. જ્યાં પહેલાં, તમારા વિચારોને અવગણવામાં આવતા હતા, લોકો હવે તેમને અપનાવવા માંગશે. જ્યાં પહેલાં,
દરવાજા બંધ હતા, ત્યાં સૌથી મોટા દરવાજા તમારા નામે ખુલશે. ડિસેમ્બર 2025 માર્ચ 2026 સુધી, તકો વધશે. યોગ્ય લોકો તમારા જીવનમાં આવશે. એવી જગ્યાઓથી મદદ મળશે જ્યાંથી તમે ક્યારેય અપેક્ષા રાખી ન હતી. અને સૌથી અગત્યનું, તમારા નાનામાં નાના પ્રયાસો પણ અસાધારણ પરિણામો આપશે. અને અહીં વાસ્તવિક વળાંક છે. એવી વસ્તુ જે તમે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં મેળવી હોય તે તમારા જીવનમાં અણધાર્યા આશીર્વાદ તરીકે પ્રવેશ કરશે. 2026ના શરૂઆતના મહિનામાં નસીબ સૌથી વધુ સક્રિય રહેશે. મુસાફરી, પ્રમોશન, વ્યવસાય, ઉચ્ચ શિક્ષણ, વિદેશ, વાહનો, ધાર્મિક સ્થળો અને પૂજામાં ભાગ્ય સ્પષ્ટપણે તમને આશીર્વાદ આપશે. બીજી આગાહી, શારીરિક અને માનસિક શક્તિની ચમત્કારિક પુનઃસ્થાપના. મેષ રાશિના લોકો, ભૂતકાળમાં, તમે તમારા શરીર અને મન બંને સાથે લડ્યા હતા. ક્યારેક તમારી ઊર્જા ઘટી ગઈ, ક્યારેક તમારો આત્મવિશ્વાસ ડગમગ્યો, ક્યારેક તમારું મન બોજારૂપ થઈ ગયું. પરંતુ જ્યારે ગુરુ તમારી રાશિ પર તેની પવિત્ર નજર નાખે છે, જો તમે આ મંત્રનો ઉપયોગ કરો છો, તો એક એવી ઉપચાર ક્ષણ સક્રિય થાય છે જેને કોઈ રોકી શકતું નથી. 2026માં, જૂની બીમારીઓ નબળી પડી જશે. થાકનું સ્થાન ઊર્જા લેશે. મન શાંત અને સ્થિર બનશે. જૂના ભય, ચિંતાઓ અને આત્મશંકાઓ દૂર થવા લાગશે. અને સૌથી મોટો ફેરફાર તમારા આત્મવિશ્વાસમાં 3 ગણો વધારો થશે. તમે પહેલા કરતાં વધુ મજબૂત અનુભવશો. તમારું શરીર તમને ટેકો આપશે, તમારું મન તમને ટેકો આપશે, અને તમારું નસીબ પણ. 2026 તમારા માટે ઊર્જા, સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને માનસિક શક્તિનો નવો જન્મ છે. ત્રીજી આગાહી, સખત મહેનતનું ફળ ઉત્તમ રહેશે. એપ્રિલ 2026 પછીનો આ વળાંક છે. અહીં તમારી વાર્તા બદલાશે. ગુરુ ગ્રહની શુભ દ્રષ્ટિ તમારા કાર્ય, હિંમત અને પ્રયત્નોની ભાવનાને પ્રજ્વલિત કરશે, અને ત્યાંથી, તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો તે યુગ શરૂ થશે. સખત મહેનત પૂર્ણ ગતિ અને ખાતરીપૂર્વકના પરિણામો આપશે. જ્યાં પહેલાં, કામ અટકી પડતું હતું, પ્રોજેક્ટ્સ ઢીલા પડી જતા હતા, ફાઇલો મંજૂરીની રાહ જોતી હતી, અને અસ્વીકાર તમને થાકી દેતા હતા. હવે, તે બધું ઝડપી ગતિએ સફળ થવાનું શરૂ થશે. તમારા શબ્દો અસરકારક બનશે. તમારી કુશળતા દરેકને પ્રભાવિત કરશે, અને તમારો સંદેશાવ્યવહાર તમારી સૌથી મોટી શક્તિ તરીકે ઉભરી આવશે. પછી ભલે તે નોકરી હોય, ઇન્ટરવ્યૂ હોય કે પ્રમોશન હોય, વ્યવસાય હોય, મીટિંગ હોય કે વેચાણ, ફક્ત તમારી હાજરી જ વિજયની ખાતરી આપશે. આ સમય દરમિયાન મુસાફરી સફળતા, સંપત્તિ અને તકો પણ લાવશે, કારણ કે હવે નસીબ તમારી બાજુમાં હશે. અને સૌથી મધુર પરિવર્તન, પહેલાં, તમે સફળતાનો પીછો કરતા હતા. હવે, સફળતા તમારો પીછો કરશે. ચોથી આગાહી, બાળકો, શિક્ષણ અને સર્જનાત્મકતાનો સોનેરી વિસ્ફોટ. મેષ રાશિ માટે રાહુ પર ગુરુનું દૃષ્ટિકોણ હવે શરૂ થાય છે. એક એવો પ્રકરણ જેનો અનુભવ ફક્ત ભાગ્યશાળી અને પસંદ કરેલા લોકો જ કરે છે. જ્યારે ગુરુ 5મા ઘરમાં સ્થિત રાહુ પર સીધો પોતાનો દિવ્ય નવમો દૃષ્ટિકોણ મૂકે છે. જીવનની સર્જનાત્મક શક્તિ અને પ્રતિભા સામાન્ય સ્તરે નહીં, પરંતુ પરમ દિવ્ય અને સુવર્ણ સ્તરે જાગૃત થાય છે. 5મું ઘર શિક્ષણ, બાળકો, બુદ્ધિ, પ્રતિભા, સર્જનાત્મકતા અને ભૂતકાળના ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે.
જ્યારે ગુરુની નજર આ બધા પર પડે છે ત્યારે અપાર સફળતાનો વિસ્ફોટ સુનિશ્ચિત થાય છે. વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો તેમના જીવનનો સૌથી કેન્દ્રિત, ઝડપી અને સૌથી સફળ તબક્કો હશે. મન, જે પહેલા ક્ષુલ્લક બાબતોથી વિચલિત હતું, તે હવે સ્ફટિકીય, સ્થિર અને ધ્યેયલક્ષી હશે. સખત મહેનત અને ગુરુનું નસીબ ચમત્કારિક સફળતા તરફ દોરી શકે છે, અને જો તમે અભિનય, સંગીત, લેખન, મોડેલિંગ, ડિઝાઇનિંગ, ફિલ્મ, સોશિયલ મીડિયા, કલા અથવા સામગ્રી નિર્માણ જેવા સર્જનાત્મક ક્ષેત્રમાં સંકળાયેલા છો, તો આ એક સુવર્ણ યુગ છે. તમારી અંદર વિચારોનો જ્વાળામુખી ફૂટશે. તકો સતત વહેતી રહેશે. તમારી પ્રતિભાને ઓળખવામાં આવશે, પ્રશંસા કરવામાં આવશે અને તમે ઉડાન ભરશો. બાળકોની શોધમાં રહેલા લોકો માટે આ સમય સારા સમાચાર, ઉજવણી અને ગૌરવ લાવશે. રાહુ કલ્પનાશક્તિ પ્રદાન કરે છે. ગુરુ દિશા પ્રદાન કરે છે. તેથી આ સમયે તમે ભટકશો નહીં પરંતુ ચમકશો. પાંચમી આગાહી, માનસિક શાંતિ, આધ્યાત્મિક જાગૃતિ અને ભગવાનની કૃપા. મેષ, તમારી અંદર એક મહાન સંભાવના છે. મેં એક યુદ્ધ લડ્યું છે. શરીર નહીં પણ મન થાકી ગયું હતું. ચહેરો હસતો હતો પણ હૃદય રડતું હતું. પણ હવે વાર્તા બદલાઈ ગઈ છે. ગુરુ ગ્રહ ભાગ્યના ઘરમાં સક્રિય થતાં જ આત્મામાં દૈવી પ્રકાશનો દીવો પ્રગટે છે. બેચેની ઓછી થશે. મન સ્થિર અને શાંત થશે. અંદર સકારાત્મક ઊર્જા વધશે. આત્મવિશ્વાસ પાછો આવશે અને સૌથી મોટો ફેરફાર એ છે કે મન આપમેળે ભગવાન, ધ્યાન અને આધ્યાત્મિકતા તરફ ખેંચાવાનું શરૂ કરશે. ભક્તિ વ્યક્તિની પસંદગી બનશે, ફરજ નહીં. હનુમાન ચાલીસા, મંત્રોચ્ચાર, ગુરુવારનું વ્રત, મંદિરની મુલાકાત, આધ્યાત્મિક યાત્રા, આ બધા ચમત્કારિક પરિણામો આપશે. તે તીર્થયાત્રાઓ અને વર્ષોથી તમારા મનમાં જે સ્થાનો હતા તે અચાનક કોઈ પણ આયોજન વિના શક્ય લાગશે. તમને એવું લાગશે કે ભગવાને તમારા પર હાથ મૂક્યો છે અને તમને શાંતિ આપી છે. છઠ્ઠી આગાહી, 1 જૂન 2026, તમારી કારકિર્દીમાં એક ઐતિહાસિક વળાંક. આ તારીખ ક્યારેય ભૂલશો નહીં. 1 જૂન 2026, મેષ રાશિના લોકોની કારકિર્દીમાં એક ક્રાંતિ. આ દિવસે, જ્યારે ગુરુ કાર્ય અને વ્યવસાયના ઘરમાં પ્રવેશ કરે છે, ત્યારે કારકિર્દી ફક્ત ખીલતી નથી પરંતુ નવી ઊંચાઈઓ સુધી પહોંચે છે. પ્રમોશન, વિદેશી તકો, વરિષ્ઠ હોદ્દા, નોકરીઓ, વ્યવસાય વિસ્તરણ, મોટા કરારો, ખ્યાતિ, સન્માન અને નેતૃત્વ, આ બધું ફક્ત શક્યતાઓ નથી, તે શક્તિશાળી શક્યતાઓ બની જાય છે. એવું જ છે. લોકો કહેશે કે મેષ રાશિના લોકો રાતોરાત જીતતા નથી, પણ યોગ્ય સમયે. તમારી ઓળખ કર્તાથી બદલાઈને કામ પૂર્ણ કરનાર નેતા બનશે. તમારો પ્રભાવ વધશે. તમારું નામ ચમકશે. અને સમાજ અને વ્યવસાય બંનેમાં તમારો દરજ્જો વધશે. આ તારીખ તમારી કારકિર્દીની વાર્તાને કાયમ માટે બદલી નાખશે. સાતમી આગાહી, સંપત્તિમાં તેજી અને નાણાકીય સુરક્ષા. જ્યારે મેષ રાશિની કારકિર્દી શરૂ થાય છે અને ગુરુ સંપત્તિના ઘરને પ્રકાશિત કરે છે, ત્યારે નાણાકીય પ્રગતિ ફક્ત ચાલતી નથી, તે દોડે છે, અને તે પણ તમારા નામે. આ સમય દરમિયાન આવક વધશે. નવા સ્ત્રોત ખુલશે. બચત, તમારું નસીબ મજબૂત થશે. પૈસા સ્થિર નહીં થાય. રોકાણ આપમેળે થશે. વ્યવસાય, મિલકત,
સોનું અને નાણાકીય ક્ષેત્રોમાં સફળતા ખૂબ જ શક્ય છે. અને સૌથી અગત્યનું, પરિવાર, વારસો, બાકી ભંડોળ અથવા કોઈ મહત્વપૂર્ણ તક તરફથી નાણાકીય સહાય શક્ય છે. આ તે તબક્કો છે જ્યાં કારકિર્દી, સંપત્તિ અને ગુરુના આશીર્વાદ તમને નાણાકીય સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિ આપવા માટે ભેગા થાય છે. જે લોકો પૈસા સાથે સંઘર્ષ કરી રહ્યા છે, તેમના માટે 2026 વચન આપે છે કે પૈસા તમને શોધી કાઢશે. 8મી આગાહી 2026માં મેષ રાશિ માટે ઘર, પરિવાર અને મિલકત માટે સુવર્ણ યુગ છે. તમારી કુંડળીના સૌથી સંવેદનશીલ અને ભાવનાત્મક ક્ષેત્રો, ઘર, પરિવાર, મિલકત અને માનસિક શાંતિ માં નોંધપાત્ર ફેરફારો થવાના છે. ગુરુ ગ્રહનો શક્તિશાળી પ્રભાવ ચોથા ભાવને પ્રકાશિત કરશે. નવું ઘર ખરીદવા, સ્થળાંતર કરવા, જૂના ઘરનું નવીનીકરણ કરવા અને વાહન રાખવાની શક્યતાઓ ખૂબ જ મજબૂત છે. અને જે લોકો વર્ષોથી વિચારી રહ્યા છે કે આખરે તેમનું પોતાનું ઘર ક્યારે બનશે, તેમના માટે 2026 તે સ્વપ્નને વાસ્તવિકતામાં ફેરવી શકે છે. ઘરમાં પ્રેમ, સહયોગ અને એકતા વધશે. ગેરસમજો દૂર થશે. તમારી માતાના સ્વાસ્થ્યમાં સુધારાના સંકેતો ખૂબ જ શુભ છે. અને સૌથી સુંદર વાત એ છે કે માનસિક શાંતિ મળશે. ઊંઘમાં સુધારો થશે. તમને તમારા હૃદય પરથી બોજ હટતો અનુભવાશે. તમે સમજી શકશો કે ઘર દિવાલો વિશે નથી, પરંતુ શાંતિ વિશે છે. અને 2026માં તમારા જીવનમાં શાંતિ પાછી આવી રહી છે. 9મી આગાહી, શનિના સંઘર્ષો પર ગુરુનો વિજય. મેષ, જો કોઈએ સંઘર્ષના ભોગે સફળતા મેળવી છે, તો તે તમે છો. અને હવે ન્યાયનો સમય આવી ગયો છે. ગુરુની દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર પડતાની સાથે જ, શનિના કારણે વર્ષો જૂના સંઘર્ષો દૂર થવા લાગે છે. અટકેલા કામ પૂર્ણ થશે. વારંવાર આવતા અવરોધો તૂટી જશે. સખત મહેનત તાત્કાલિક પરિણામો આપશે. વિરોધીઓ, શત્રુઓ અને ઈર્ષાળુ લોકો નબળા પડી જશે. કોર્ટ કેસોમાં વિજય, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા, બીમારીથી રાહત અને જૂની મુશ્કેલીઓમાંથી મુક્તિ, બધા માટે શક્યતાઓ ખૂબ જ પ્રબળ છે. 2026માં, જીવન તમને ફક્ત એક જ સંદેશ આપે છે. હવે તમારે લડવાનું નથી, જીતવાનું છે. જ્યાં અત્યાર સુધી રસ્તા પથ્થરોથી ભરેલા હતા, હવે તે જ રસ્તા સીધા, સ્પષ્ટ અને તેજસ્વી બનવા લાગશે. 10મી આગાહી, 2026ના સૌથી મોટા આશીર્વાદ સ્થિરતા અને આદર અને સાચી ઓળખ છે. મેષ રાશિના લોકો, 2026 ફક્ત એક વર્ષ નથી પરંતુ તમારા જીવનમાં એક વળાંક છે. આ તે સમયગાળો છે જ્યાં તમને 3 મોટા આશીર્વાદ મળશે. 1. સ્થિરતા. કામ, સંબંધો, પૈસા, નિર્ણયો બધું સંતુલનમાં આવશે. 2. આદર. લોકો તમારી વાત સાંભળશે, તમારી સાથે સંમત થશે અને તમને ટેકો આપશે. તમે સફળ થશો. 3. ઓળખ. તમારું મૂલ્ય, તમારી મહેનત અને તમારી ક્ષમતા સમાજ, પરિવાર અને દુનિયા સમક્ષ સ્થાપિત થશે. આ એવો સમય છે જ્યારે સખત મહેનત અને નસીબ તમારા પક્ષમાં હાથ જોડીને કામ કરશે. તમને વર્ષોથી લાયક માન મળશે. પરંતુ સમય તમને વિલંબિત કરે છે કારણ કે મોટી વસ્તુઓ મોડી આવે છે પરંતુ અદ્ભુત રીતે. 2026માં મેષ રાશિ માટે 7 સૌથી શક્તિશાળી ઉપાયો સફળતાને ખૂબ જ ઝડપથી સક્રિય કરશે. દર ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો. ભાગ્ય તરત જ જાગે છે અને બાકી રહેલું કાર્ય પૂર્ણ થાય છે.
2. દર શુક્રવારે સફેદ મીઠાઈ કે ચોખાનું દાન કરવાથી કૌટુંબિક સંબંધો અને સંપત્તિમાં સ્થિરતા આવે છે. 3. રાહુને શાંત કરવા માટે નાળિયેર કે અડદનું દાન કરવાથી માનસિક તણાવ ઓછો થાય છે. સર્જનાત્મકતા વધે છે. 4. દરરોજ 5 મિનિટ માટે ગણપતિય નમઃનો જાપ કરવાથી અવરોધો દૂર થાય છે. કામ ઝડપથી પૂર્ણ થાય છે. 5. ઘરમાં તુલસી પર દીવો પ્રગટાવવાથી ગુરુના આશીર્વાદ તરત જ સક્રિય થાય છે. સૌભાગ્ય વધે છે. 6. શનિવારે તલના તેલનો દીવો પ્રગટાવવાથી શનિના વિલંબ અને સંઘર્ષો ઓછા થાય છે. સફળતા વધે છે. 7. મંગળવારે જરૂરિયાતમંદોને ગોળ અને ચણાનું દાન કરવાથી મંગળ મજબૂત થાય છે. સ્વાસ્થ્ય, હિંમત અને નિર્ણય લેવાની ક્ષમતા ખૂબ જ વધે છે. મેષ રાશિ, 2026 તમારી રાહ જોશે નહીં. તે તમને આગળ ધપાવશે અને તમને જે લાયક છે તે બધું આપશે. જો તમે તમારા સપના માટે લડ્યા છો, તો હવે તેમને વાસ્તવિકતામાં ફેરવવાનો તમારો વારો છે. વિશ્વાસ રાખો, કામ કરતા રહો, ભગવાનના આશીર્વાદ અનુભવો, અને જો વિડિયો તમારા હૃદયને સ્પર્શી ગયો હોય, તો તેને લાઇક કરો અને આવા વધુ દૈવી જ્યોતિષીય માર્ગદર્શન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારો દરેક ટેકો અમને વધુ સારું કરવા માટે શક્તિ આપે છે. ભગવાન તમને 2026માં ચમત્કારોથી ભરી દે.